હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 20/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. તો ચાલો શીખીએ તારીખ 20/4/2026ના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. અહીં આપેલું પ્રશ્નપત્ર 3 કલાકનું રહેશે અને તારીખ 20/4/2026ના રોજ લેવાનારી સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા માટે ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. 1. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ ખાલી જગ્યા હતું, તો સિદ્ધાર્થ હતું. 2. મહાવીર સ્વામીના માતાનું નામ ખાલી જગ્યા હતું, તો ત્રિશલા દેવી હતું. 3. ગૌતમ બુદ્ધના ગુરુનું નામ ખાલી જગ્યા હતું, આલાર કલામ હતું. 4. ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને ખાલી જગ્યા કહે છે, ધર્મચક્ર પ્રવર્તન કહે છે. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલો હોવાથી તેઓ ખાલી જગ્યા કહેવાયા, તો જીન કહેવાયા. 6. મહાવીર સ્વામીએ ખાલી જગ્યા વ્રતોનો ઉપદેશ આપ્યો હતો, 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. 7. જૈન ધર્મના 24મા તીર્થંકર ખાલી જગ્યા હતા, મહાવીર સ્વામી હતા. 8. ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ ખાલી જગ્યા સ્થળે આપ્યો હતો, સારનાથમાં આપ્યો હતો. પ્રશ્ન નંબર 2. સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. 1. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, ગુરુ ચાણક્ય હતા. 2. ગુજરાતના કયા જિલ્લામાં અશોકનો શિલાલેખ આવેલો છે? જવાબ થશે ડી, જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. 3. મેગસ્થનીસે નીચેના પૈકી કયું પુસ્તક લખેલ છે? જવાબ થશે એ, ઇન્ડિકા લખેલ છે. 4. સમ્રાટ અશોકનું કયા યુદ્ધ બાદ હૃદય પરિવર્તન થયું? જવાબ થશે બી, કલિંગ. 5. મૌર્ય યુગનું વહીવટીતંત્ર કેટલા વિભાગમાં વહેંચાયું હતું? 1, 2, 3 કે 4? જવાબ થશે 3 વિભાગમાં વહેંચાયું હતું. 6. અવંતીના રાજ્યપાલ તરીકે બિંદુસારે કોની નિમણૂક કરી હતી? અશોક, સુશીમ, ચાણક્ય કે ધનનંદ? જવાબ થશે એ, અશોક. 7. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? સિલોન, સિરિયા, મ્યાનમાર કે ભારત? જવાબ થશે એ, સિલોન. 8. નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદે હરાવીને મગધની ગાદી કોણે સંભાળી હતી? જવાબ થશે એ, ચંદ્રગુપ્ત મૌર્યએ. પ્રશ્ન નંબર 2બ માગ્યા મુજબ જવાબ લખો. 1. મેહરૌલીના લોહસ્તંભ વિશે ટૂંકમાં લખો. તો દિલ્હી પાસેનો મેહરૌલીનો લોહસ્તંભ ગુપ્ત યુગે ધાતુ વિદ્યામાં મેળવેલી સિદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો છે. દિલ્હી પાસેના મેહરૌલીના લોહસ્તંભની વિશેષતા એ છે કે 1600 વર્ષ થયા હોવા છતાં તેને કાટ લાગ્યો નથી. 2. સમ્રાટ પુલકેશી બીજા વિશે ટૂંકમાં લખો. પુલકેશી બીજો દક્ષિણ ભારતનો સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા હતો. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ ધારણ કર્યું હતું. તેણે તેના મિત્ર ઈરાનના શહેનશાહ ખુશરો બીજાને ત્યાં પોતાનો રાજદૂત મોકલ્યો હતો. પ્રશ્ન નંબર 3a ખરા ખોટા જણાવો. 1. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે, વિધાન ખોટું છે. 2. મહાભારતની રચના વાલ્મીકીએ કરી હતી, વિધાન ખોટું છે. 3. નાલંદા વિદ્યાપીઠ ગુજરાત રાજ્યમાં આવેલી હતી, આ વિધાન પણ ખોટું છે. 4. વેદની સંખ્યા 4 છે, આ સાચું છે. 5. પુરાણોની સંખ્યા 18 છે, આ વિધાન સાચું છે. 6. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રકટ કરતું વિશિષ્ટ માધ્યમ છે, આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન નંબર 3બ 2-3 વાક્યમાં જવાબ લખો. 1. ઇતિહાસવિદોએ કલાને કેટલા ભાગમાં વહેંચી છે? કઈ? ઇતિહાસવિદોને કલામાં 2 ભાગમાં વહેંચી છે, લલિત કલા અને નિદર્શન કલા. વેદ કેટલા છે અને કયા? વેદ 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 3. વિદેશી મુસાફરો વિશે લખો. તો ભારતમાં આવેલા વિદેશી મુસાફરો, જેની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગસ્થનીસ આવ્યો હતો, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન શ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો અથવા પ્રવાસીઓ આવ્યા હતા. 4. સ્તૂપ એટલે શું? સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવ્યા હતા. બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા હતા. પ્રશ્ન નંબર 4a
માગ્યા મુજબ જવાબ આપો. 1. પર્વત એટલે શું? તેના કોઈ પણ 2 પ્રકાર જણાવો. પર્વત એટલે એવો ભૂમિભાગ જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતળ મોટા ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના માથાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય છે. પર્વતના મુખ્ય 4 પ્રકાર છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. 2. મેદાનોનું મહત્વ જણાવો. ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે ઘણી બધી રીતે અનુકૂળ હોય છે. તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે. સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સાંકડા સડક માર્ગો, રેલ માર્ગોનો વિકાસ વધારે થયો હોય છે. મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડે છે. 3. ટાપુ એટલે શું? કોઈ પણ 2 ટાપુના નામ આપો. ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલા ભૂમિભાગને ટાપુ કહે છે. દાખલા તરીકે લક્ષદ્વીપ અને અંદામાન નિકોબાર ટાપુઓ. 4. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. 5. ખંડ પર્વત વિશે નોંધ લખો. સામાન્ય રીતે મંદ ભૂસંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે. 2 સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેને બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે. એ ઊંચો રહી ગયેલો ભૂભાગ ખંડ પર્વત કહેવાય છે. જર્મનીનો હેર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેથી ખંડ પર્વતને હેર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતના નીલગિરી, સાતપુડા, વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે. ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે. તે ભૂસપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે. 6. નિક્ષેપણના મેદાન વિશે ટૂંક નોંધ લખો. નદી, હિમનદી અને પર્વત જે સામગ્રી ઢસડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે છે, અનુકૂળતા મુજબ સરોવર કે સમુદ્ર જેવા નીચા ભાગમાં પથરાય છે. આ પ્રમાણે નિક્ષેપ ક્રિયાથી રચાયેલા મેદાનને નિક્ષેપણનું મેદાન કહે છે. આવા મેદાનને નદીકૃત કે કાપનું મેદાન પણ કહે છે. દાખલા તરીકે ભારતમાં ગંગા અને યમુનાનું મેદાન. પ્રશ્ન નંબર 4 ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો. અરબ સાગર, હિમાલય પર્વતમાળા, ભારતીય મહામરુસ્થળ એટલે કે રાજસ્થાનનું રણ, નર્મદા નદી, કર્કવૃત્ત, અંદામાન નિકોબાર ટાપુઓ. આ રીતે તમે દર્શાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ભારતના નકશામાં આ મુજબ દર્શાવશો. પ્રશ્ન નંબર 5 રૂઢ સંજ્ઞા ઓળખો. અહીંયા પહેલી રૂઢ સંજ્ઞા છે નકશાની ઉત્તર દિશા, બીજી છે નદી અને ત્રીજો છે રેલ માર્ગ. પ્રશ્ન નંબર 5 પૃથ્વીના ગોળામાં વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત દર્શાવો. આ રીતે વિષુવવૃત્ત, મકરવૃત્ત અને કર્કવૃત્ત દર્શાવી શકીએ છીએ. પૃથ્વીનો ગોળો દોરશો, તેની અંદર દર્શાવશો. પ્રશ્ન નંબર 6 માગ્યા મુજબ જવાબ લખો. 1. ગ્રામ પંચાયતના કાર્ય જણાવો. તો ઘર નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામના રોડ રસ્તા બનાવવા, ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો, જાહેર મિલકતની જાળવણી કરવી, ગામમાં આરોગ્ય વિષયક જાળવણી કરવી, ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી, ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા, જાગૃતિ ફેલાવવી, ગ્રામ વિકાસનું આયોજન કરવું, ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી કરવી. ત્યારબાદ ટૂંક નોંધ લખો. લોક અદાલત આર્થિક રીતે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ તથા કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર વ્યક્તિઓ કોઈ પણ કારણોસર ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે હેતુથી લોક અદાલતો સ્થાપવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર અને કોઈની ન જીત એ રીતે લાંબા સમયથી પડતર રહેલા કેસોનો નિકાલ લોક અદાલતમાં કરવામાં આવે છે. તેમાં કેસ દાખલ કરવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો હોતો નથી. લોક અદાલતમાં બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય આપવામાં આવે છે. લોક અદાલતનો નિર્ણય બંને પક્ષકારોને માન્ય રહેતા વિવાદનો અંત આવે છે. બંને પક્ષકારોને ન્યાય મળતા નાણાં અને સમયનો બચાવ થાય છે. ગુજરાતના જિલ્લાઓમાં ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા કાયમી લોક અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ કોર્ટ ફી ભરવાની હોતી નથી. 3. સ્થાનિક સરકાર એટલે શું? તેના પ્રકાર જણાવો. તો પંચાયતી રાજની અંદર સ્થાનિક સરકારનું માળખું અહીંયા દર્શાવેલું છે. આ મુજબ તમે લખી શકો છો.
સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે. તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. આ રીતે તમે તે ડિટેલમાં લખશો. 4. ટૂંક નોંધ લખો. ગ્રામસભા. પંચાયતના કાયદા મુજબ નક્કી થયેલા કામો કરવા માટે દરેક ગામમાં ગ્રામસભા હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પછી અગાઉથી જાણ કરીને ગ્રામસભાની બેઠક યોજાય છે. ગામના પુખ્ત વયના બધા જ મતદારો ગ્રામસભાના સભ્ય હોય છે. તેઓ ગ્રામસભામાં હાજર રહી મત આપી શકે છે તેમજ કોઈ પણ દરખાસ્ત કરી શકે છે. ગ્રામસભા ગામડાની ધારાસભા જ છે. ગ્રામસભાની સામાન્ય સભા વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર ફરજિયાત મળવી જોઈએ. ગામના સરપંચ ગ્રામસભાના અધ્યક્ષો હોય છે. ગ્રામસભાની બેઠકમાં ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ, તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહે છે. આ રીતે ગ્રામસભા વિશે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 7. જોડકા જોડો. વિભાગ અ સાથે બ ને જોડવાનો છે. પહેલું, ગ્રામ પંચાયતના વડા તો સરપંચ, નગરપાલિકાના વડા તો ચીફ ઓફિસર, જિલ્લાના વહીવટી વડા તો કલેક્ટર, તાલુકાના વડા તો તાલુકા પ્રમુખ, મહાનગરપાલિકાના વડા તો મેયર થશે. પ્રશ્ન નંબર 8. માગ્યા મુજબ જવાબ આપો. 1. ગ્રામીણ જીવન નિર્વાહ વિશે લખો. 1. ગામડાની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે. 2. ઘણા લોકો દરજીકામ, સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, ધોબીકામ, માટલા અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે. 3. ગામડામાં કેટલાક લોકો કરિયાણાની દુકાન, શાકભાજીની, કાપડની, ચા નાસ્તાની, ખાતર અને બિયારણના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે. 4. ગામડામાં કેટલાક મજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવન નિર્વાહ કરે છે. 5. ગામડાની કેટલીક વ્યક્તિઓ હંમેશા બાંધકામ મજૂર તરીકે, ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે ગામડામાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે. 2. લોકો કયા કયા કામ કરીને રોજગારી મેળવે છે? ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફેક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે. ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરી કામ કરીને રોજગારી મેળવે છે. અમુક વ્યક્તિઓ છે સ્વરોજગારી વ્યવસાયો કરે છે. અમુક લોકો છે એ સુથારી કામ, લુહારી કામ, સોની કામ આવા બધા કામ કરીને વ્યવસાયો કરીને ગુજરાન ચલાવતા હોય છે. એ આ રીતે લખવાનું છે. 3. શહેરોનું જીવન ટૂંકમાં. શહેરોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે. શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરોમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં ઘણા લોકો ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા કોલેજમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે. નાની મોટી ઓફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવન નિર્વાહ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.